આજની ધર્મકથા અમારા મહારાજ મોરબીની અંદર જે હિસાબે સાહેબે આખી આરાધના કરાવડાવી પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબે, અને એક એક અનુષ્ઠાન એક એક કાર્યક્રમ એ રીતનો સાહેબે મૂક્યો કે વર્ગ જોડાયો. એટલું જ નહીં, બધો જ વર્ગ જોડાયો. આપણે ત્યાં એક બહુ સરસ મજાની પ્રણાલિકા છે. આપણી પ્રવચન પદ્ધતિ હોય કે આપણી અનુષ્ઠાન પદ્ધતિ હોય, આપણે ત્યાં કોઈ પણ એક વર્ગને આકર્ષવાની ક્યારેય પણ જાહેરમાં વાત નથી. હા, એવું થઈ શકે કે પર્ટિક્યુલર સાધના, પર્ટિક્યુલર આરાધનાવાળો વર્ગ એ અલગથી જોડાય અને એને એ પ્રમાણે નિશ્રા બી અપાય અને પ્રોત્સાહન બી અપાય. પણ જ્યારે સંઘ લેવલ પર આરાધના થતી હોય ત્યારે એ જનસામાન્યને પણ આકર્ષે, જનસામાન્યને પણ લાભદાયક બને એવી હોય છે. અને એ રીતે સ્થાનકવાસી સંપ્રદાયના લોકો, મૂર્તિપૂજક સંપ્રદાયના લોકો, આ બધા માટે ધર્મ વિજયજી મહારાજ સાહેબનું મોરબીનું ચાતુર્માસ એ અતિશય ઉપકારી રહ્યું. એસ્પેશિયલી સ્થાનકવાસી સંપ્રદાયના આરાધકો માટે ફળદાયી એટલા માટે રહ્યું કે કદાચ બીજા કોઈ મહાત્માની ધારામાં એ જોડાત, પણ આ જે મુદ્દો હતો કે જે મુદ્દામાં સ્થાપના નિક્ષેપની અને બીજી પણ અનેક કેટલી વાતો કે જે વાતોને કારણે પરમાત્માના શાસનના કેટલાક સિદ્ધાંતો એની સ્પષ્ટતા એ જે પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબે કરી, એ કદાચ એમને બીજા ચાતુર્માસમાં અન્ય મહાત્માઓ આગળ અથવા અન્ય ક્ષેત્રોમાં મળત કે નહીં એ પ્રશ્ન હતો. એટ ધ સેમ ટાઈમ ધર્મ વિજયજી મહારાજ સાહેબે સ્થાનકવાસી સંપ્રદાયના જે મહાત્માઓ ત્યાં હતા એ બધાનો અપૂર્વ વિનય સાચવ્યો. પ્રતાપસુરી દાદાનું સંસ્કરણ, પ્રતાપસુરી દાદાનું ઘડતર આપણે એવું માનવું પડે કે અપ્રતિમ હતું. લઘુતા ગુણ પ્રતાપસુરી દાદામાં કેટલો બધો હશે, મોહનસુરી દાદામાં કેટલો બધો હશે કે ધર્મ વિજયજી મહારાજ સાહેબમાં એમના દીક્ષા જીવનથી લઈ અને છેક આટલી પ્રગતિના સમય સુધીમાં પણ અખંડિત અને અવિસ્ખલિત એ રીતે આ ગુણ પકડાઈને રહ્યો. મોરબીથી વિહાર થયો અને ત્યાર પછીથી વિનંતી સખત થઈ અને સાહેબનું હવે આવવાનું થયું પોતાની જન્મભૂમિ પાસે. એ પહેલાં સાહેબનો વિહાર ટીકર ખાતે થયો. રણની બાજુમાં, હળવદની બાજુનું આ ગામ ટીકર, અને ત્યાંથી ટીકરનું આખું મંડળ એ સાહેબ પાસે પધાર્યું હતું અને ત્યાં જિનાલયની પ્રતિષ્ઠાનો જે સમય આખો હતો એની આમંત્રણ પત્રિકાઓ વગેરે આપી હતી. 8 દિવસનો મહોત્સવ હતો અને સાહેબની નિશ્રા માટે ખૂબ વિનંતી કરાઈ હોવાના કારણે સાહેબે સ્વીકારી અને સાહેબ ત્યાં પધારેલા. એ દિવસ હતો 30/1/1948 ઈસવીસન, પોષવદ 5મનો દિવસ હતો અને એ અરસો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનો. બહુ એક અલગ પ્રસંગ, અલગ ઘટના જેવી આપણને લાગે કે રેડિયો પરથી એ સમયે જાહેર થયું કે આજે હમણાં જ દિલ્હીમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા થયેલ છે. આ સમાચાર સાંભળ્યા અને ધર્મસુરી મહારાજ સાહેબ સુધી આ સમાચાર શ્રાવકો લઈને પહોંચ્યા અને ધર્મસુરી મહારાજ સાહેબે આ દુર્ઘટનાના સંદર્ભની અંદર શ્રી સંઘની અંદર બૃહત શાંતિ પાઠ, મોટી શાંતિનો પાઠ લોકોને સંભળાવ્યો. જૈનોને રાજકારણની અંદર, મહાત્માઓને રાજકારણની અંદર, મહાત્માઓને રાષ્ટ્રના કોઈ પણ પ્રશ્નની અંદર થોડાક પણ આપણે સામેલ થતા જોઈએ છીએ અને આપણામાંથી તરત જ્ઞાનીઓનું જ્ઞાન નીકળવા લાગે છે કે મહાત્માઓ આને શોભે નહીં, મહાત્માઓને આની યારે શું લેવા દેવા. રાષ્ટ્રધર્મ એ ઇરરિસ્પેક્ટિવ ઓફ પોસ્ટ, ઇરરિસ્પેક્ટિવ ઓફ વેશ, બધાનો ધર્મ છે. અને એમાં પણ જ્યારે વિશેષપણે, નો ડાઉટ, સાધુપણું સ્વીકાર્યા પછીથી અકિંચનપણું છે, એમને કાંઈ લેવા દેવા જ નથી, પણ શાસન સાથે લેવા દેવા છે. શાસનને વાડ રૂપે રાષ્ટ્ર મળ્યું છે, તો પછી એ રાષ્ટ્રના મહત્વપૂર્ણના પ્રશ્નો માટે જો પ્રભાવક મહાત્માઓ
એ દિશાની અંદરમાં પોતાની દીર્ઘદ્રષ્ટિ નહીં ચલાવે, નહીં લગાવે, પોતાનું ઇન્વોલ્વમેન્ટ નહીં લે, તો એ ઓન ધ હોલ એ આખાને આખા જૈન શાસન માટે અત્યંત નુકસાનકારક બની જાય. આચાર્યો પરમાત્માના શાસનના નેતા છે, અને નેતા એ કોઈ વાડમાં બંધાઈને ન રહે. એ સંસ્થા, સમાજ, આ બધાના હિત માટે જે કરવું પડે એ બધું જ કરવાની મુક્તિવાળા હોય, એ બંધનવાળા ન હોય. ન વિચારોનું બંધન, ન બીજું કોઈ બંધન. અને એ મુક્તિની રૂએ, એ આચાર્યપણાની રૂએ સાહેબે જાહેરની અંદર મોટી શાંતિનો પાઠ ભણાવ્યો. નહીં તો મોરબીમાં બેઠા મહાત્માને પેલા દિલ્હીની અંદર જેમને ગોળી મરાઈ એ મોહનદાસ કરમચંદ ગાંધી સાથે શું લેવા દેવા? પણ આચાર્ય છે પ્રતાપસુરી દાદા, પ્રભાવક છે ધર્મ વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાય, અને એ ક્ષણે એમને યોગ્ય લાગે છે કે આ થવું જોઈએ, અને એમણે કર્યું. ધર્મકથા અંતર્ગત આપણે આ નાના નાના પ્રસંગો એટલા માટે થોડા વિશેષપણે ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણી આખીને આખી વિચારધારાઓ એ ક્યાંક 50-70 વર્ષ પહેલાં અલગ હતી. એ દિશામાં આપણે ફેર વિચાર કરવા જેવો છે. એ દિશા આપણને ક્યાંક સંપ્રાપ્ત થાય એવી એક ભાવનાથી આપણે આ પ્રસંગોને લઈએ છીએ. ટીકાની અંદર સરસ મજાનો પ્રસંગ રહ્યો. ત્યાર પછીથી સાહેબ વાંકાનેર પધાર્યા. વાંકાનેરની અંદર અનુષ્ઠાનો અનેક થતા હતા, પ્રવચનો અનેક થતા હતા, પણ વાંકાનેરની અંદર સ્થાનક માર્ગી વર્ગ ઉપરાંત શ્રીમદ રાજચંદ્રજીનો અનુયાયી વર્ગ, કાનજી સ્વામીનો વર્ગ એ પણ ઘણો મોટો હતો. જે રીતે મોરબીની અંદર સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પોતાના પ્રશ્નો લઈને સાહેબના પ્રવચનમાં આવતા અને આગળ બેસતા હતા, એ જ રીતે વાંકાનેરની અંદર પણ આ ટ્રેન્ડ આગળ કન્ટિન્યુ થયો. અને કાનજી સ્વામીના મતના કેટલાક ભાવિકો, આરાધકો, કેટલાક શ્રીમદ રાજચંદ્રને માનતાવાળા આરાધકો, આ બધા આવે અને સાહેબ પાસેથી અલગ અલગ નયની પ્રધાનતા સમજવાનો પ્રયત્ન કરતા હતા. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આ બેમાં સાધન કોણ અને સાધ્ય કોણ? આવો પ્રશ્ન સાહેબે એ ચાતુર્માસની અંદર ખૂબ વિશેષપણે ચર્ચ્યો. કઈ કક્ષાના જીવોને કયા નયની પ્રધાનતા લાગે? નિશ્ચય નયની પ્રધાનતા તે કક્ષાના જીવોને લાગે, પણ તે કક્ષાએ ન પહોંચ્યા હોય એ સમયે પ્રસંગોચિત વ્યવહાર નયની પ્રધાનતા લાગે. કેટલીક વાર ઊંચી કક્ષાના જીવને પણ વ્યવહાર નયની પ્રધાનતા લાગે. કેટલીક વાર નીચી કક્ષાના જીવને પણ નિશ્ચય નયની પ્રધાનતા ગણવી જોઈએ. આ આખી ગૂઢ વાતો આપણે ત્યાં કેટલી સરસ મજાની આ બધી નિશ્ચય નય અને વ્યવહાર નયની સમન્વયની વાતો છે. બંને ભેગા ચાલતા હોય. મોહમ્મદ યશોવિજયજી મહારાજ સાહેબે એક પંક્તિ ખાસ ટાંકી છે, જે આપણે લાઈફ ટાઈમ આ બાબતમાં જ્યારે પણ પ્રશ્ન થાય કે કન્ફ્યુઝન થાય ત્યારે આપણી માટે માઇલસ્ટોન સમી એક પંક્તિ સાહેબ લખીને ગયા હતા. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી, પાડે જે વ્યવહાર, પુણ્યવંત નર પામશેજી, ભવ સમુદ્રનો પાર. હૃદયની અંદર નિશ્ચય દ્રષ્ટિ હોય અને આચારની અંદર બહારથી વ્યવહાર ધર્મ હોય, વ્યવહાર દ્રષ્ટિ હોય. આ બેવ જોઈએ. એકલો નિશ્ચય હૃદયની અંદર રાખે અને આચારની અંદર વ્યવહાર ન પાડે તો ન ચાલે, અને એકલો વ્યવહાર પાડે અને હૃદયની અંદર કોઈ નિશ્ચયનું ધારણા પણ ન હોય, નિશ્ચયનું લક્ષ્ય ન હોય તો પણ ન ચાલે. પરમાત્માનું શાસન કોઈ પણ ક્ષેત્રમાં એકાંતનો વિરોધી છે. અનેકાંતવાદનું શાસન, એકાંત ન જ જોઈએ. એ જ વસ્તુ આગળ જતાં એ તાત્વિક બને છે. સાહેબે બહુ સરસ રીતે આ વર્ગને પણ અહીંયા સંતોષ્યો, પુષ્ટ કર્યો, અને એ વર્ગને ઘણી બધી સ્પષ્ટતામાં સાહેબ બહુ સરસ મજાનું નિમિત્ત બન્યા. ત્યારથી વિહાર કરતા સાહેબ રાજકોટની અંદર પધાર્યા. મહાવદ 14ના એ દિવસ ત્યાં અનેક પ્રવચનો યોજાયા, અને હવે અચાનકથી એક દિવસે જ્યારે સાહેબને એવું લાગ્યું કે હવે કદાચ એક વ્યક્તિ માટે જીવન ઘણું આકરું થઈ રહ્યું છે, જે એમના આશ્રય હતા. સાહેબ ડભોઈ પધાર્યા હતા ત્યારે ડભોઈથી એક બાળ સેવંતી કુમાર, આપણી વાત થયેલી કીચડની ઓરામાંથી જ્યારે સાહેબ બહાર આવ્યા હતા, એવું તરત જ સામે એક બાળકનો હાથ પકડીને સાહેબે કીધું કે તું મારી યારે રહીશ?
અને એ બાળકે પોતાના ઋણાનુબંધો જાણે અચાનક જાગૃત થયા હોય, જન્માંતરીય ઋણાનુબંધોની અચાનક પ્રાદુર્ભાવિતા થઈ હોય, એ રીતે તરત હા પાડી. અને એ પછીથી સતત લગભગ 4 વર્ષથી એ બાળક સાહેબની હારે જતા. હવે એ સેવંતીભાઈ બાળ મુમુક્ષુ એ સતત સાહેબની હારે હોવા છતાં એમના વડીલો મમતાવશ દીક્ષા માટે સહમતિ નહોતા આપતા. આમ તો સાથે રહેવાની જ મનાઈ હતી, એટલે જેવા થોડાક સમય માટે સાહેબ આગળ આવ્યા, પાછા ખેંચીને ઘરે લઈ જતા હતા. મુમુક્ષુની મક્કમતા એવી કે ઘરમાં રહે તો પણ એવી રીતનું વર્તન, એવી રીતની જ વાતો કે ઘરનાને એમ લાગે કે હવે જો આને સાહેબ આગળ પાછા મૂકવા નહીં જઈએ તો મોટી મોકાણ થશે, એટલે શરત મૂકે કે દીક્ષા નહીં લેવાની, મૂકવા જશું અને સાહેબ આગળ મૂકી આવે. આ મુમુક્ષુની મક્કમતા કેવી ગજબ હશે કે મમતાને વશ થયેલા લોકો પણ અંતે એમની સામે ભલે પૂર્ણ નહીં પણ ઝૂકી જતા અને પોતાને જે ગમે છે એ કરાવતા. મુમુક્ષુએ 2-3 વાર ધમકી બી આપી હતી કે જો આમનું આમ રહ્યું તો હું ભાગી જઈશ. અને ત્યાં માતા પિતાઓને એમ લાગ્યું કે ભાગી જાય કેવી રીતે ચાલીએ, એટલે પકડદાવ ચાલ્યો. ક્યાંક ભાગી બી ગયા, ક્યાંક પાછા બી લઈ આવ્યા, ક્યાંક પોતે પણ મૂકી આવ્યા. આ આખો પકડદાવ લગભગ 3-3.5-4 વર્ષ સુધી ચાલ્યો. હવે સાહેબને પણ એવું લાગ્યું કે આ દીક્ષાની સંમતિ સીધી મળશે જ નહીં એવું લાગે છે, વિલંબ થઈ જ રાખે છે. અને એટલે સાહેબે એક સરસ મજાની ધારા, આમ પણ પોતે જે રીતે દીક્ષા લીધી હતી એ દીક્ષા જીવન પણ બહુ અનેરું જ હતું પોતાના પ્લાનિંગમાં. તો પ્લાનિંગની અંદર તો માસ્ટરી, અને જેમની નિશ્રામાં એમણે પ્લાનિંગ કરવાની આખી આ આયોજનબદ્ધતા શીખી હતી એવા પ્રતાપસુરી દાદા, એ પણ હજી એ જ નિષ્ઠાદાતા છે. એટલે એક સરસ મજાનું પ્લાનિંગ ઘડાયું. એ વોટ્સએપનો જમાનો નહોતો, મોબાઈલનો જમાનો નહોતો, એ ટેલિફોનનો પણ જમાનો ખાસ વિશેષ ન હતો. એટલે સાહેબે રાજકોટની અંદર આવ્યા પછીથી નક્કી કર્યું કે હવે આને દીક્ષા તો આપવી જ છે, પણ જણાવ્યા વગર દીક્ષા ન અપાય, એ તો ચોરી ગણાય. એટલે એમણે એક પોસ્ટમાં ટપાલ નાખી અને ટપાલ જે છે એ 5 દિવસ પહેલાં, દીક્ષાના મુહૂર્ત જે આવ્યા હતા એના 5 દિવસ પહેલાં મુમુક્ષુના ઘરે એક ટપાલ પાઠવી સાહેબે પોતાના નામથી કે અમે આને દીક્ષા આપીએ છીએ. આ કેમ કર્યું? કારણ કે આજે પણ જે રીતે પોસ્ટ ખાતું છે એ જ પોસ્ટ ખાતું એ સમયે પણ હતું. સાહેબને આત્મવિશ્વાસ હતો કે 5 દિવસમાં આ પોસ્ટ ખાતું ટપાલ ન જ પહોંચાડે, પણ આપણે જણાવી દેવાનું અને કોઈ વ્યાધ ન આવે, બાધ ન આવે એ રીતનું પ્લાનિંગ થવું જોઈએ. એટલે સાહેબે પોસ્ટ પણ કરી દીધું. અને આ બાજુ મુનિ સુબોધ વિજયજી મહારાજ સાહેબને સાથે લઈ અને ગામની બહાર એક બાંઠિયા નદી હતી, એ નદીના પટની સ્વચ્છ ભૂમિની અંદર બાળ મુમુક્ષુ સેવંતી કુમારને દીક્ષા આપી. ખુલ્લી નદીનો મોટો વિશાળ પટ, પ્રકૃતિ સાથેનું સઘન તાદાત્મ્ય, અને એવા સ્થળે ફક્ત 2 શ્રાવકો, એકાદ 2 સાધુ ભગવંતો અને બાળ મુમુક્ષુ. નાણ મંડાઈ હશે. આપણે ખાલી કલ્પના કરીએ કે સાહેબે શું જબરદસ્ત એ પરાક્રમ કર્યું હશે કે નદીના પટમાં સાહેબે નાણ માંડી હશે. ખુલ્લા નદીના પટની અંદર, ભલે માથે ઉપર જે છત્ર બાંધવાનું હશે કદાચ કરાવી લીધું હશે, પણ ખુલ્લો નદીનો પટ અને 5-7 જણ મળી અને એક બાળ મુમુક્ષુને પરમાત્માના શાસનના સૈન્યની અંદર જોડાવા માટે કેવા કટિબદ્ધ થયા હશે કે આ આખી ઘટના એટલી જબરદસ્ત રીતે પાર પાડી કે આખી ઘટનાની અંદર એક નાનો લેશ માત્ર પણ અંતરાય ન આવ્યો. અને સાહેબે મુનિશ્રી યશો વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય મુનિશ્રી જયાનંદ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રૂપે એમને જાહેર કર્યા. આ મહાત્મા એટલે જે મહાત્માનું નામ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ આ શબ્દ બોલાય ત્યારે અચૂક એક મહાત્માનું નામ લેવું જ પડે એવા પરમ વિદ્વાન, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય સૂર્યોદય સુરીશ્વરજી મહારાજા. એટલે આ બાંઠિયા નદીના પ્રાંગણમાં જેમની દીક્ષા થઈ એ સેવંતીભાઈ બાળ મુમુક્ષુ એ પૂજ્ય સૂર્યોદય સુરીશ્વરજી મહારાજા તરીકે આ જગતને પ્રાપ્ત થયા. સાહેબ પડછાયાની જેમ રહ્યા હતા. નદી તટે દીક્ષા થઈ એક ગૃહસ્થ અને મુમુક્ષુ અને 2 મુનિરાજ, આટલા જની હાજરીમાં અને ભગવાન તરત જ નાના સમઢિયાળા ગામે પહોંચ્યા. ત્યાં રહેલા મુનિ મહાત્માઓ સાથે સાહેબ આગળ વધ્યા. પછીથી સરદાર, બાબરા, ગારિયાધાર વગેરે સ્થળોએ થઈને પૂજ્ય શ્રી સિદ્ધગિરિરાજની મૂળ તળેટી કે જ્યાં ઋષભદેવ ભગવાને પૂર્વ 99 વાર ગિરિરાજ પર સમવસર્યા હતા તે ઘેટી ગામે પધાર્યા.
ફાગણ સુદ તેરસનો એ સરસ મજાનો માહોલ સાહેબે માંડ્યો. ફાગણ વદ એકમે દાદાની યાત્રા કરી, સાહિત્ય મંદિર પધાર્યા અને ત્યાંથી વલ્લભસુરી મહારાજ સાહેબના પટ્ટધર લલિત સુરેશ્વરજી મહારાજાએ આમંત્રણ આપ્યું કે સાહેબ અમે અહીંયા બિરાજમાન છે, આપ પધારો. એમની સાથે પણ સાહેબ થોડોક સમય રહ્યા. કેટલીક સરસ મજાની ઉપબૃહણા, અનુમોદના વગેરે થયું. સરસ મજાનું મિલન થયું બે પ્રખર પ્રભાવક આત્માઓનું. અને ત્યાંથી વઢવાણ માટેની વિનંતી આવી અને જે નિર્માણ કાર્ય 1998માં શિખરબદ્ધ ભવ્યજીને પ્રાસાદનું થયું હતું શરૂ, એ હવે 2001ની અંદર પરિપૂર્ણ થવા આવ્યું. જે શાંતિનાથ ભગવાને ભમતીમાં રહી અને સાહેબને સંકેત આપ્યો હતો કે મને પધરાવો, એ શાંતિનાથ ભગવાનનું આખું જિનાલય હવે નિર્માણ થઈ ગયું હતું. અને એ આખું વિધાન શાસન સમ્રાટના હસ્તેથી થાય એવી એ સંઘની પણ ઈચ્છા હતી. અને શાસન સમ્રાટ સાથે આપણા ગામના કહી શકાય એવા ધર્મવિજયજી મહારાજ સાહેબ પણ જો હાજર રહે તો ખૂબ આનંદ થશે, એવી પણ સંઘની ધારણા ઈચ્છા હતી. બંનેએ આ વિનંતી સ્વીકારી, પણ સંયોગોવશાત પાછળથી પ્રતિકૂળ સ્વાસ્થ્યના કારણે શાસન સમ્રાટ આવી નહોતા શક્યા. અને એના કારણે સાહેબ બહુ સરસ રીતે ગજબ ઉત્સાહની અંદર 400 જેટલા જીનબિંબની અંજન શલાકા મહોત્સવ, એની અંદર પણ સાહેબે બહુ સરસ મજાનું એક નિષાદાતાનું કાર્ય કર્યું. આચાર્ય વિજય ઉદય સુરેશ્વરજી મહારાજ, વિજય નંદન સુરેશ્વરજી મહારાજા, આ બધા મહાત્માઓ પણ પાછળથી શાસન સમ્રાટ સમુદાયના રત્નો એ પણ આ અનુષ્ઠાનમાં પધાર્યા હતા, એવી પણ વાત એ સમયે આવે છે. ત્યાર પછીથી આ ભવ્ય વિધિ વિધાન પછીથી એક પછી એક કલ્યાણકોની ઉજવણી થઈ. કલ્યાણકોમાં સાહેબે પ્રવચન બહુ તત્વજ્ઞાન અને તત્વબોધક એવા પ્રવચનો પણ આપ્યા. એ પછીથી સાહેબ આ જન્મભૂમિથી આગળ દીક્ષા આપવા માટે ડભોઈ પધાર્યા અને ત્યાં ડભોઈની અંદર જ વડી દીક્ષાનો મહોત્સવ થયો, જે બાળ મુમુક્ષુઓની દીક્ષા થઈ હતી એમનો. અને આ રીતે ચાતુર્માસ માટે પછીથી વિનંતી આગળ થતાં રાજનગર ખાતે ચાતુર્માસ માટે જવાનું હતું. એ પૂર્વે વડોદરાની અંદર સાહેબ પધાર્યા. આ વડોદરાની અંદર સરસ મજાના અલગ અલગ પ્રવચનો વગેરે ચાલ્યા. એક પ્રસંગ બહુ સરસ રહ્યો. વડોદરાથી પહેલાં સાહેબ વિહારક્રમની અંદર બોડેલી વિસ્તારમાં આવ્યા. આ મુદ્દો વિશેષપણે લેવા જેવો એટલા માટે છે કે આપણે બધા બહુ અલગ ઝોનમાં ચાલીએ છીએ. શહેરોને એમ લાગે છે કે બધું બેસ્ટ છે, પણ પરમાત્માનું શાસન ક્યાંક ક્યાંક એવી જગ્યાઓએ વસેલું છે કે જે આપણી માટે સાંભળતા રોમાંચક અને આહલાદક લાગી જાય છે. થોડાક વખતથી, આમ તો લગભગ 10-12 વર્ષથી પ્રેમસુરી મહારાજ સાહેબના સમુદાયના મહાત્માઓ, 108 પ્રેમસુરી મહારાજ સાહેબના સમુદાયના મહાત્માઓ, રાજ યશ મહારાજ સાહેબ કદાચ, એ બધા મહાત્માઓ સરાગ જાતિના ઉત્થાન માટે જબરદસ્ત કાર્યો કરી રહ્યા છે. જબરદસ્ત. સાધ્વીજી ભગવંતો તો જાણે આપણને એમ લાગે કે પોતાનું જીવન ધરબી દીધું હોય એટલી જબરદસ્ત મહેનત, પુરુષાર્થ વર્ષોથી કરી રહ્યા હતા. તાજેતરમાં આપણે બધાએ આ વિટનેસ કર્યું કે સંકિત મંડળ એ બહુ જ સરસ રીતે આ ક્ષેત્રની અંદર એમણે પણ પદાર્પણ કર્યું. પૂજ્ય અભયશેખર સુરી મહારાજ સાહેબના મહાત્માઓ બચ્ચુભાઈ, જે હેમશેખર વિજયજી મહારાજ સાહેબ તરીકે આ જૈન શાસનને રત્નરૂપે પ્રાપ્ત થયા છે, તેઓએ આ આખા વસ્તુની પોતે ધૂણી દખાવી હોય એ રીતે તેઓ પણ આમાં જોડાયા. અને પછીથી જે એક આખો ટ્રેક શરૂ થયો છે, આજે આપણે વોટ્સએપ વગેરેમાં ગયું પર્યુષણ, એ બધાના જે સમાચારો સાંભળીએ છીએ, વોટ્સએપની પોસ્ટ વાંચીએ છીએ, આપણને ખરેખર એમ લાગે કે ગૌરવ કરવા જેવી ઘટના કે એક આખો વર્ગ જે આપણાથી સાવ અજાણ આપણી માટે થઈ ગયેલો હતો, એ વર્ગના ઉત્થાનનું પ્રચંડ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. એમ જ નહીં, એ પૂરપાટ વેગમાં દોડી રહ્યું છે. આવો જ એક વર્ગ આ બોડેલી ગામની આજુબાજુમાં આજે પણ છે. પાવાગઢનો વિસ્તાર કહેવાય. પાવાગઢ આમ પોપ્યુલર સ્થાન ગણાય પર્યટનનું, માતાજીના સ્થાનના કારણે પણ, પરંતુ આ આજુબાજુનો આ વિસ્તાર આજે પણ આપણા બધાથી જાણે અનટચ હોય એ રીતનો છે. લગભગ 1.25-1.5 માસ સુધી ધર્મવિજયજી મહારાજ સાહેબ આ આખા વિસ્તારની અંદર રહ્યા. બોડેલીનો વિસ્તાર એટલે અત્યંત પછાત વિસ્તાર. એ વિસ્તારમાં પરમાર ક્ષત્રિયો મૂળભૂત રીતે જૈન ધર્મી. આજે પણ આ વિસ્તારની અંદર એવા કેટલાક ગામો છે જે સમગ્ર ગામ જૈન ધર્મ પાળે છે. સમગ્ર ગામ
આજે પણ આ વિસ્તારની અંદર એવા કેટલાક ગામો છે કે જે ગામની અંદર કેટલાય લોકોએ 14 વર્ષથી, આ 3 ગામો આવા છે કે 14 વર્ષથી ત્યાં પૂજારી તરીકે એક ભાઈ પરમાત્માની સેવા કરી રહ્યા છે અને એને સિંગલ રૂપિયો પગારનો લીધો નથી. અને એ ભાઈનું ઘર જોયું હોય તો આપણને એમ લાગે કે કદાચ પગ લાંબા થઈને સૂઈ શકાય, દેટ્સ ઇટ. અને છતાં પણ 1 રૂપિયો પગારનો કોઈની આગળ માંગવા નથી ગયા, કારણ કે પરમાત્માની ભક્તિ સ્વરૂપે એ આ 14 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. પરમાર ક્ષત્રિય પણ જૈન ધર્મ વડવાઓ પાસેથી મળ્યો છે, છૂટ્યો નથી. પરિસ્થિતિ એટલી બધી વિકટ છે. હજી હમણાં જ રિસન્ટલી લગભગ 15-20 દિવસ મહિના પહેલાં આ ક્ષેત્રનો સર્વે થયો અને એમાં આ ખ્યાલ આવતા આપણને અરેરાટી થઈ જાય કે આપણે કયા યુગમાં જીવીએ છીએ. એક દીવી પણ લેવી હોય છે, વાટકીઓ કેટલીક જોઈતી હોય છે, તો પણ એમને પાવાગઢના સંઘ પાસે આવવું પડે છે. આ પરિસ્થિતિની અંદરમાં એ લોકો વર્ષોથી પરમાત્માના શાસનને ઝળહળતું રાખે છે. આજે પણ ત્યાં પાઠશાળા ચાલુ છે કે જે પાઠશાળાઓની અંદર બાળકો અને વડીલો માટે જીવ વિચારના પુસ્તકોની એ લોકોની ડિમાન્ડ છે. આપણે શહેરો શું કરી શક્યા? 2 પ્રતિક્રમણ સુધી આપણા બાળકોને નથી પહોંચાડી શક્યા આટલી અનુકૂળતાઓમાં. અને આ બધી જ પ્રતિકૂળતાઓની વચ્ચે બાળકોને જ્યારે એમ પૂછાય કે ભાઈ કયા પુસ્તકો જોઈએ છે, તમને કઈ ફેસિલિટી જોઈએ છે, અને એમની પાસેથી જવાબ નીકળે કે જીવ વિચારના પુસ્તકો હોય તો મોકલાવો, તાત્કાલિક જરૂર છે. આવું આખું ક્ષેત્ર, એ ક્ષેત્રની અંદર સાહેબે વિચરણ કર્યું, પદાર્પણ કર્યું, અને એ ક્ષેત્રની અંદર કઈ રીતે સાહેબે ઉપકાર કર્યો અને આજે પણ આ ક્ષેત્રને કઈ રીતે આપણે સહાયક થઈ શકીએ છીએ, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.